નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યાભવન માં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 8 ભારત વર્ષની ભવ્યતા। પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે હવે માહિતી મેળવીશું। તો કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે। એટલે કે એ સમયમાં જે નગર આયોજન હતું હડપ્પીય સંસ્કૃતિનું એ વિશ્વભરમાં બીજે ક્યાંય તમને પ્રાપ્ય થઈ શકે એમ નથી। એક સમાન નગર રચના, સ્નાનઘર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે ભારતની ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો છે। એટલે કે પહેલાના સમયનું આ તમામ વસ્તુઓ આપણને અહીં નમૂના સ્વરૂપે જોવા મળે છે। એક સરખું જ બાંધકામ અને એક સરખી જ તમામ વસ્તુઓની રચના। આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે। ગુફા સ્થાપત્યોમાં બારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીની ગુફા શિલ્પોનો પણ સમાવેશ થયો જોવા મળે છે। એટલે કે આ તમામ વસ્તુઓ એ સમયના સ્થાપત્ય એટલે કે મહેલોથી માંડીને અનેક ગુફાઓ અને ગુફા શિલ્પો જોવા મળે છે। શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો। એટલે કે શિલ્પકામમાં જે ભગવાનની મૂર્તિ બનતી, જે સ્થાપત્યમાં મૂર્તિઓ કંડારવામાં આવતી, એનો પણ સંપૂર્ણપણે વિકાસ જોવા મળે છે। મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી। ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી। ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના જોવા મળ્યા છે। તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી। બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે। એટલે કે ગાંધાર શૈલીની અહીં વાત કરવામાં આવી છે। તો કે ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાનમાં આ શૈલીના નમૂનાઓ મળ્યા અને બુદ્ધ ભગવાનની ઘણા મોટા પ્રમાણમાં મૂર્તિઓ શિલ્પમાં બનેલી જોવા મળી। અન્ય કલા શૈલી સંપૂર્ણપણે ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે, જેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની। ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ બનવા લાગી। અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમ પણ મૂર્તિકલાના નમૂના રૂપે પ્રાપ્ય છે। એટલે કે અન્ય કલા શૈલીની પણ અહીં વાત કરવામાં આવી છે અને જોવા મળી છે। હવે જોઈએ આગળનો ફકરો। સ્તૂપો અને વિહારો। બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે। એટલે કે આટલા પ્રકારના સ્તૂપ એ સમયમાં જોવા મળ્યા। ગૌતમ બુદ્ધના નિર્વાણ એટલે કે મૃત્યુ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું। એટલે કે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એટલે એણે કરેલા કાર્યોની યાદગીરી રૂપે આ સ્તૂપ બંધાવ્યો। સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું। સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ તેનું ધ્યાન ધરતા। પછીથી સ્તૂપ ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે। અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી। સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું હતું। એટલે કે મોટા ભાગે અહીં સ્તૂપ અને વિહારોમાં બૌદ્ધ ધર્મના સ્તૂપો અને બૌદ્ધના અવશેષો, મૃત્યુ પામે પછી જે અવશેષો એને દાબડામાં રાખવામાં આવ્યા અને ધ્યાન ધરતા લોકો એનું, અને આ જ સ્તૂપો મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જે સાંચીનો સ્તૂપ સારનાથમાં બહુ જ અગત્યનો છે। હવે જોઈએ આગળનો ફકરો। કનિષ્કે પુરુષના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવ્યું, તેનું પણ નિર્માણ કરાવ્યું હતું। સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે। ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા। ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા। ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને
તેને મંદિરોનો આકાર આપવામાં આવતો હતો, તેમજ પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બુદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુઆન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બુદ્ધ ભિક્ષુકોના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. એટલે કે ચૈત્યો વિહારો પણ બૌદ્ધ ધર્મોને અનુલક્ષીને બનાવવામાં આવ્યા. એટલું જ નહીં, પરંતુ મંદિરોના આકાર આપીને આ તમામ સ્થાપત્યોનું બાંધકામ થયું અને જૈન સાધુઓ પણ એ ગુફાઓમાં રહી ભગવાનનું ધ્યાન ધરતા અને અનેક મૂર્તિઓ એ સમયમાં વિશ્વવિખ્યાત થઈ હતી. શિક્ષણનો વારસો. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા આપણે એમ કહી શકીએ કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેન્જો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા. એટલે વિદ્યાર્થી મિત્રો, એટલે કહેવામાં આવેલું છે કે વિશ્વવિખ્યાત ત્યારે કહી શકાય કે કોઈ પણ વસ્તુ છે એ આપણા દેશ સિવાય બીજે ક્યાંય પણ ન જોઈ શકાય, એને વિશ્વવિખ્યાત વસ્તુ કહેવાય. એટલે અહીં હડપ્પીય સભ્યતાના વિસ્તારને જોતા લોકોને એવું લાગે છે કે અહીં ભારતમાં જ ઉચ્ચ શિક્ષણ એટલે કે ઊંચા પ્રકારનું શિક્ષણ આપી આવી ટેકનિકલ સુવિધાઓના ઉપયોગથી આ તમામ વસ્તુઓનું બાંધકામ થયું હશે. આ સભ્યતા કાશ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી. એટલે કે કાશાની મૂર્તિઓ બનતી, એટલે કાશ્ય સભ્યતા પણ કહી શકાય. હવે જોઈએ આગળનો ફકરો. એટલે કે તેઓ કાસુ બનાવવાની ટેકનોલોજી તરીકે પણ જાણીતા હતા. આમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો પણ વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે. યાંત્રિક ઇજનેરી હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગળતું રહ્યું છે. એટલે કે એક નહીં પરંતુ અનેક ટેકનોલોજીકલ ક્ષેત્રે સુધારા વધારા થઈ અને આપણું ભારત ક્ષેત્ર એટલું આગળ આવ્યું કે સંસ્કૃતિમાં અગ્રસ્થાને રહ્યું. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, એટલે કે એક નહીં પરંતુ અનેક પ્રકારનું શિક્ષણ આપતી હોય, કોઈ એક જ વિષય પર નહીં, ઘણા બધા વિષયો પર જે શિક્ષણ આપતી હોય એ સંસ્થાને આપણે યુનિવર્સિટી કહી શકીએ છીએ, કહેવાય છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થ સ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. એટલે કે ઘણા બધા શિક્ષણકારો પણ અહીં શિક્ષણ મેળવી આગળ વધ્યા હતા. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. યુઆન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીં પણ હિન્દુ અને બૌદ્ધ ધર્મના દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવ્યું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવી ઔષધિ તરીકે એને વાપરવાની શરૂ કરી. તો આ સંપૂર્ણપણે આપણને જોવા મળે છે કે ભારતની એક સંસ્કૃતિ શિક્ષણ તરફ ખૂબ જ આગળ વધતી જોવા મળી હતી. હવે જોઈએ આગળનો ફકરો. ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પણ પુરાવા મળ્યા છે. તેના વિશે પણ યુઆન સ્વાંગે ઘણું બધું લખ્યું છે કે અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ અને તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં હિન્દુ, બૌદ્ધ ધર્મ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. એટલે કે અહીં તમામ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. માત્ર યુનિવર્સિટીમાં લઈ જ ન લેવામાં આવતું, એનું પહેલાં ઇન્ટરવ્યૂ એટલે કે એને કેટલું જ્ઞાન કોઈ પણ વિદ્યાર્થીમાં છે એ ચકાસવામાં આવતું. લેખિત મૌખિક પરીક્ષા લઈ, ઇન્ટરવ્યૂ લઈ અને પછી એને આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિસ્તાર પુસ્તકાલયો પણ બનાવવામાં આવ્યા હતા. એટલે કે આ પુસ્તકાલયની પણ રચના એ સમયે વિદ્યા વધુ મેળવી શકે એ માટે થઈ હતી. હવે આવે છે સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. એટલે કે કયા દેશ પાસે કેટલું નાણું છે એની પરથી એની સમૃદ્ધિ નક્કી થાય છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન એટલે કે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાયા. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તે સમયનો ઉલ્લેખ થતો. એટલે કે રાજા કેટલો સમૃદ્ધ છે એના સિક્કા ઉપરથી ખબર પડી જતી હતી. હવે જોઈએ આગળનો ફકરો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. એટલે કે સુવર્ણ યુગ કહી શકાય એવો ગુપ્તકાળ. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના, રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. એટલે કે આ બધું જ જોતાં આપણી ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિ ખૂબ મોટા પાયે છે એવું કહી શકાય છે. હવે અહીં આ ફકરો અને આ પાઠ પૂર્ણ થાય છે. નમસ્કાર.